અને આપણે તો જાણીએ જ છીએ કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના તો હમણાં લગીને 20 જેટલા ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ પણ થઈ છે, અટકાયત પણ થઈ છે અને આવા અનેક ગુનાઓ એમણે પણ આચર્યા છે. એ રીતનો પુનઃ ગુનાહિત ઇતિહાસ એમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. અને ખાસ કરીને હરીશ સાવલિયા, આમ આદમી પાર્ટીના જૂનાગઢના પ્રમુખ, એ તો રિપીટેડ ઓફેન્ડર છે, વારંવાર ગુનાઓ કરવામાં માહિર છે. જ્યારે 27 ડિસેમ્બર 2025ના રોજ એમણે ત્યાં મારામારીનો ગુનો કર્યો હતો. જે ફરિયાદીની પત્ની છે એમને છેડતી કરી હતા અને તરત 3 દિવસ પછી જ એમણે પાછું મારામારી અને આ જ રીતની ઘટના 30મી ડિસેમ્બર 2025ના રોજ કરી હતી. એ બતાવે છે કે જ્યારે જ્યારે આમ આદમી પાર્ટીને સત્તા ન પણ મળે પણ જ્યારે એમના હોદ્દા મળે ત્યારે આવા ગુના આચરે છે. એ જ રીતે 2026ની હું વાત કરું તો ખાસ કરીને કમલેશભાઈ કોટેચા, જે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને સાથે સાથે વોર્ડ નંબર 9માં હમણાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં ઉમેદવાર પણ છે. એ જ રીતે આમાં ટાટિયા ભાગી નાખવાનું એમણે પૂરું કાવતરું ત્યારે 2026ની અંદર હમણાં જ 25મી તારીખ 2026ના રોજ એમણે કર્યું હતું.